બૂમ બૂમ કરતું આવે બાઈક. કલાક 2 કલાકની અંદર 1000 પબ્લિક જમી ચૂકી છે. ઘણું એટલે મિત્રો તમે વિચારી નહીં શકો ને એટલું મોટું કામ અત્યારે અમારું થયું છે. ગૌરવ બાઇકમાં બહુ પવન લાગે છે. ગૌરવ મને ઠંડી થાગે છે. તું મારી એક બાધા છે, મારા ઢીચણિયા પગે ચડવાની બાધા છે. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? બહુ મસ્ત છું, હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું તમારી માટે એક મસ્તીનો વ્લોગ લઈને. તો મિત્રો આજ અમે લીધું છે નવું બાઇક. તો એ બાઇક લઈને જઈ રહ્યા છીએ ચોટીલા દર્શન કરવા માટે. અને આની બી કાંઈક માનતા હતી ટ્રસ્ટના રિલેટેડ, તો એ કામ બી અમારું થઈ ગયું છે. તો બે કામ અમારે ભેગા થયા છે, તો અમે જઈએ છીએ. આ છે એ બાઇક છે, મેં હમણાં લીધું છે. અત્યારે ખાલી ચલાવવા પૂરતું લાવ્યો છું, અને જો મને ગમશે તો આનું ફૂલ પેમેન્ટ કરીને આ બાઇક હું રાખી લઈશ. તો તમને આ બાઇક કેવું લાગી રહ્યું છે? આ બાઇક છે પલ્સર N160, ડ્યુઅલ ચેનલ ડિસ્ક બ્રેક, ડ્યુઅલ ચેનલ ABS ને આ બધું ઘણું બધું સિસ્ટમવાળું બાઇક છે. હજી તો હું લાવ્યો જ છું, 2 દિવસ થયા છે. ચલાવીશ એટલે ખબર પડશે શું છે આનું. સો ગાઈસ, હજી અમે સુરેન્દ્રનગરથી કાંઈક થોડાક જ બહાર આવ્યા. ત્યાં મને એવું લાગે મારા પાછળના વેલમાં હવા નથી, તો અત્યારે હું એક અહીંયા પેટ્રોલ પંપે હવા ભરાવા ઊભો રહ્યો છું. બાઇકમાં મજા આવે, ગાડીમાં મજા આવે? મજા આવે બાઈકમાં. બૂમ બૂમ કરતું આવે બાઈક. અત્યારે વાગી ગયા છે 12:50 ને અહીંયાથી કંઈક હવે કલાકનો રસ્તો છે. બપોરના વાગી ગયા છે 1:30 અને હજી અમે રસ્તામાં જ છીએ. હજી અહીંયાથી કાંક હવે 20 કિલોમીટર સેટું હોય છે ને 1:30 વાગી ગયા છે. અને લાગી છે બહુ જોરદારની ભૂખ. તો હવે પહેલાં ક્યાંક હોટલ ગોતી, અને જો ભોજનાલય ચાલુ હોય ને તો ભોજનાલય પહોંચી જઈએ આપણે ફટાફટ. ફાઇનલી મિત્રો 1:40 અમે પહોંચી ગયા છીએ ચોટીલામાં. અને ચોટીલામાં આપણું બાઇક અહીંયા બાઇક પાર્કિંગની જગ્યા પાર્ક કરી દીધી છે. સામે છે ગાડીઓનું પાર્કિંગ, અને આ છે આખું મોટરસાઇકલનું પાર્કિંગ. ભૂખ કેવી લાગી? બહુ જ. તો જાઉં છો ને ખાવા? ભોજનાલયમાં જવું, કેમ કે આડા દિવસે તો આપણે જ્યારે હોય ત્યારે હોટલમાં તો ખાતા જ હોય છે, પણ આવા માતાજીના ધામમાં આવ્યા હોય અને ત્યારે માતાજીનો પ્રસાદ ન લેવી તો પછી નકામું છે ને બધું. અને મિત્રો આ જુઓ, આ છે ભોજનાલય. આપણે આમાં ભોજન કરવા જવાનું છે. અત્યારે ડુંગર ઉપર ચડવાના પગથિયા, પહેલાં આપણે જમતા આવીએ પછી માતાજીના દર્શન કરવા જઈએ. ભોજનાલયમાં જવા માટે આવી રીતના આજે બનાવેલું છે લોખંડનું, આવી રીતના ગલીઓમાંથી થતું જવાનું. અને જ્યારે ફૂલ ટ્રાફિક હોય ને ત્યારે તો આખું આમ કરીને એટલું જવાનું. અત્યારે પબ્લિક નથી એટલે ડાયરેક્ટ આ રસ્તો ડાયરેક્ટ અંદર જવા માટે. આને તો જો જોરદાર ભૂખ લાગી લાગે, દોડવા જ માંડી છે આગળ ને આગળ. ભોજન પ્રસાદનો સમય બપોર 11 થી 2 વાગ્યા સુધી. લાખોની સંખ્યામાં અહીંયા માણસો જમે છે. તો મિત્રો પહેલાં જમવા માટે લેવાનું અહીંથી ટોકન, ફ્રી જ છે, ટોકનના કોઈ પૈસા નથી. અને હવે આ ટોકન રહ્યું સામે આપવાનું હોય એટલે એ આપણને પ્લેટ અને ખાવાનું આપશે. પૈસા નથી લખાય ને, ખાલી અમથું ટોકન ગણતરી માટે કે કેટલા લોકો જમ્યા. 975, એટલે આજની તારીખમાં 1000 માણસો અહીંયા જમી ચૂક્યું છે. ઘણું કહેવાય. આજે જરીકે ટ્રાફિક નથી તોય, મતલબ જરીકે પબ્લિક, મતલબ ઓછું પબ્લિક છે તોય અત્યાર સુધીમાં કલાક 2 કલાકની અંદર 1000 પબ્લિક જમી ચૂક્યું છે અહીંયા. આજના જમણવારમાં છે ભાત, દાળ, બટેકાનું શાક, ચણાનું શાક અને રોટલી. કેવું લાગ્યું જમવાનું? જમવાની તો બહુ મસ્ત મજા આવી ગઈ. અને આને 5 નારિયેળની તોરણની માનતા અને એક માન્ય 5નું શ્રીફળ એટલી બાધા હતી, તો માતાજીને ચડાવવા માટે લઈ લીધું છે. અને 20-25 પગથિયા ચડી ગયા છું, અને હવે આ બધું ચડવાનું છે. મિત્રો અમે જમીન તરફ ચડવા માંડ્યા છે, અને હજી તો અમે 20-25 પગથિયા ચડ્યા છે. મને બહુ જ હાફ ચડી ગયા. એમ થાય કે ઘડીક બેહીને શાંતિથી ચડી. અને આ સ્વેટર પહેર્યું તો અત્યારે તો ગરમી થાય છે. એમ થાય કે ન પહેર્યું હોય તો સારું હતું. હાલી એટલે ફૂલ ગરમી થાય, અને બેસી જાય ને એટલે ફૂલ ઠંડી લાગે. એટલે કામ ધંધો એવો રહ્યો ને કે હલન ચલન હાવ ઓછી જ થઈ ગઈ છે. એક્સરસાઇઝ કંઈ થતી નથી. આ તો બહુ અઘરું પડી રહ્યું છે ચડવું. એટલે પહેલાં તો આટલા પગથિયામાં દોડીને ચડી જતા,
અને દોડીને ઉતરી જતા. મિત્રો અત્યારે તો અમે છે ને અમારી બાધા પૂરી કરવા માટે, માનતા પૂરી કરવા માટે બાઇક લઈને ચોટીલા આવી ગયા છીએ અને થોડાક ટાઈમ પછી અમે ચોટીલા ચાલીને આવવાના છીએ. આમ પર પણ ચાલીને આવવાના છે ને એ સિવાય પણ પાવાગઢ હરસિદ્ધિ પણ અમે ચાલીને જવાના છીએ. આપણે અહીંયા ઉપર ચડે ત્યાંથી નીચે જોઈ શકીએ છીએ સામે ચામુંડામાનું મોટું મંદિર બની રહ્યું છે. જે માતાજી મહાકાળી માના મંદિર સામે જ નવું મંદિર પથ્થરનું બની રહ્યું છે. તો ચોટીલાના ડુંગર ઉપરથી ચોટીલા ગામનો નજારો કેટલો જોરદાર દેખાઈ રહ્યો છે. થોડું બી નથી ચલાતું, થોડું ચાલી અને આવ ચડી જાય છે. હવે ખાલી 20 જેવા પગથિયા બાકી રહ્યા છે અને આજે સામે દેખાય છે અહીંયા આપણે ચપ્પલ ઉતારીશું. કેટલા બાકી રહ્યા છે? 20 જેવા પગથિયા છે. 3, 3, 6, 9, 10, 25 પગથિયા બાકી રહ્યા. તો મિત્રો હવે માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને ચીણકો કેવું ટપકો. હવે આપણે જઈ મેરડી માતાજીના દર્શન કરવા અને કાળ ભૈરવજીના દર્શન કરવા. અહીંયાથી પછી માતાજીની સવારી, સિંહના દર્શન કરવા. તો હવે જે અમે 5 નારિયેળનું તોરણ લીધું છે માન્ય 5નું, એ અમારે અહીંયા મૂકવાનું. પહેલાં અહીંયા હતું, એ ઉપાડીને સીધું હવે અહીંયા મૂકી દીધું છે એટલે ઉપર શું બેસવાની એવી જગ્યા મળી રહે. હવે અહીંયા તોરણ મૂકીને પછી સામે નારિયેળ વધારશું. પણ અમે શું અહીંયા નારિયેળ નથી વધારતા, અમે માતાજીના ટેકવીને પછી ઘરે જઈને નારિયેળ વધારી છે. માનતા ચડી ગઈ? ચડી ગઈ. વાહ. કેમ કે આ જે માનતા લીધી હતી આ મારું ઘણું મોટું કામ થઈ ગયું ને. ઘણું એટલે મિત્રો તમે વિચારી નહીં શકો ને એટલું મોટું કામ અત્યારે અમારું થયું છે. તો કાળ ભૈરવજીના દર્શન કરો હવે. તો આ છે નારિયેળ ફોડવાની જગ્યા, અહીંયા આપણે નારિયેળ ફોડવાનું. આ છે અગરબત્તી પ્રગટાવવાની જગ્યા. માતાજીની સવારી, સિંહ માતાજીની સિંહ અને માતાજીનું ખાંડિયું ત્રિશુળ. આમ તો હવે બધા દર્શન થઈ ગયા છે, ખાલી એક અહીંયા સંતોષી માતાજીનું મંદિર છે, સ્વયંભૂ માતાજીનું, સંતોષી માતાજીનું, ખોડિયાલ માતાજીનું. પછી અહીંયાથી એક્ઝિટ છે તો આપણે નીચે દર્શન કરતા આવી. તો આપણે ઉતરીને ત્યાં જો મહાકાળી માનું મંદિર ક્રોસ કરી ગયા છીએ. હવે થોડુંક ચાલશું એટલે પછી બેસ આવી જાય છે મંદિરનું, ડુંગરનું. આપણે આજથી જ્યારે 7-8 વર્ષ પહેલા જ્યારે મેં નવું મારું પહેલું બાઇક લીધું હતું ને, શાઇન બાઇક, ત્યારે મમ્મીને લઈને આવ્યો હતો બાઇક ઉપર અને આજ બીજું સ્પોર્ટ બાઇક લીધું, આજ આને લઈને આવ્યો પહેલી વખત. હજી બાઇક લીધું નથી, હજી બાઇક લેવાનું બાકી છે, પણ તોય આને લઈને આવી ગયો છું અત્યારે. ત્યારે અમે લોકો ને ધાંગધ્રામાં રહેતા હતા, અત્યારે પછી અમે એની પછી હળવદ રહેવા ગયા, હળવદથી પાછા અત્યારે સુરેન્દ્રનગર શિફ્ટ થયા છે. કેવી બાઇકમાં મજા આવી? મજા આવી. કેવી જાજી ઓછી? ફૂલ ના હતા. હવે ગાડીનું નામ લેતી ને બાઇકમાં જ ફરવાનું છે. ઓકે હો ને, ડન. પણ લદ્દાખ સુધી નહીં. લદ્દાખ તો ન આવવું હોય કઈ નહીં, તો હું સૌરવનો લઈ જઈશ, હું મારો ભાઈ જઈશું. બાકી લદ્દાખ જવાનું હોય તો ફાઇનલ. અને જે હું સ્પોર્ટ બાઇક ને ટુરર બાઇક બધું લઈ દેવું પડે. જે હું આ બધું અત્યારે બાઇકનું મને જે શોખ જાગ્યો છે ને, એ મને લદ્દાખના લીધે જાગ્યો છે. મારે આખું ગુજરાત ટૂર કરવું છે. ગુજરાત આખું ટૂર મારે કમ્પ્લીટ થાય ને પછી મારે સ્ટેટ ચાલુ કરવા છે, જેમ કે જમ્મુ કાશ્મીરથી ચાલુ કરીશ. ખબર છે ને? ત્યાં સુધી તો આપણે એવા કેપેબલ થઈ જઈશું કે આપણે એવી રીતના બાઇક લઈને નીકળી ગઈ. ઓકે, તો વાંધો નહીં, તો હું જ આવીશ. સારે કાંઈ નહીં, હું મારા ભાઈને લઈ જઈશ. જેના બાઇક ન હતું હોય એ બાઇકમાં ન આવે. મને તો બધી વસ્તુ કાંઈ ન હતું. અત્યારે તો મિત્રો આ તો કેમેરો ચાલુ છે ને એટલે સારું બોલ. ક્યારે નહીં કહે છે કે મને ગૌરવ બાઇકમાં બહુ પવન લાગે છે, ગૌરવ મને ઠંડી થાગે છે, ગૌરવ મને કાનમાં અવાજ આવે છે, ગૌરવ મને મોઢામાં અવાજ આવે છે, ગૌરવ નાકમાં અવાજ આવે છે. હવે હું ક્યાંય બી ટ્રીપ મારું ને બાઇક ઉપર એટલે મને કહેજે ગૌરવ મને હારે લઈ જાય. લઈ જવાની હવે હું એકલો જ જવાનો છું. ના, હું આવીશ. 60 કિલોમીટરમાં તને એટલી હવા લાગતી હોય તો અહીંયા તને 3-4 હજાર કિલોમીટર આવી જશે ને, બધું આખું પેક હશે આખી. કોઈ બધું મોઢું નહીં જોઈએ. એટલે એમ કહેવા માંગે છે કે આપણે લદ્દાખ કેવી મોટી કોઈ ટ્રીપ મારવા જઈશું ને ત્યારે આખા ગેર પહેરીને ટ્રીપ મારશું. એટલે કે રાઇડિંગ જેકેટ, રાઇડિંગ પેન્ટ, બૂટ, હેલ્મેટ. પેલા હેલ્મેટ ફાવે છે તને?
હા ફાવે છે. એમાં ગભરામણ નથી થતી? નહીં થાતી. જો બેન બેડું લઈને માનતા છે ભરીને જાય. પાણીનું ભરેલું? પાણીનું ભરેલું? હા પાણીનું ભરેલું છે. તો તું પણ મારી એક બાધા છે, મારે ઢીચણીયા પગે ચડવાની બાધા છે. થોડાક ઈ તો ઈ બધું હું ચાલીને આવીશ ને એટલે ઢીચણીએ ચડીશ. એ તો બરોબર છે. તો ત્યાં તો 5 નારિયેળની તોરણની બાધા રાખી, એની કરતા માટલી વાટલી ઉપાડવાની બાધા રાખી હોત તો મારે બધું લઈને આવવું પડે બેડ ઉપર. હું તો એક તો ઢીચકી પડી સાવ બેસી જાવ પગથિયે, ઢીચણીએ ચડી જાવ ને એવી હાલત થઈ જાય બેડું લઈને ચડું તો. ખરેખર પણ માતાજીનું ઘણું સત્ય છે. જે અશક્ય કામ હતું ને એ કામ ખાલી 5 નારિયેળના તોરણથી થઈ ગયું. એટલે માતાજી કોઈ તોરણના ભૂખ્યા નથી, પણ એક ભાવ હતો આપણે ચડાવવાનો, હરખથી ચડાવ્યું છે. બાકી એવું નથી કે અમે માતાજીને શ્રીફળ માની કે તોરણ માની તો જ અમારા કામ થાય. અમે ખાલી સાચા દિલથી માતાજીને યાદ કરીને તો અમારા કામ થઈ જ જાય છે. આ તો હરખથી કે ચોટીલા જાય છે તો માતાજીને એવું માને પાત આપવું જોઈએ, સારું. અને કોઈ માં થોડી માંગતા નથી આપણી પાસે, આપણે દે જ છે. માતાજી ઘણું દીધું છે. ઘણું દીધું છે. અંદાજે આપણે કેટલા ટાઈમ પછી આ ચોટીલા આવ્યા હોઈશું દર્શન કરવા? હા આપણે ઓલા પણ જો ને જુનાગઢ પરિક્રમામાં ગયા હતા ત્યારે આવ્યા હતા, પણ અમારી હાલત જ નહોતી ચડવાની. ચોટીલા હુઈ રહ્યા નીચેથી પાછા જતા રહ્યા. રાતે પહોંચ્યા ને તો જગ્યા ના મળી સુવાની, નાવાની વ્યવસ્થા ના મળી, ગાડીમાં હુઈ રહ્યા હવાર સુધી કે હવારે નાઈ ધોઈ લેશું પછી ચડશું. સવારે કોઈ હાલત ઊભી થવાની નહોતી, બધાના ગાડીમાં પગ જકડાઈ ગયા ને પહોંચાઈ ગયા. પછી સીધા પાયગા કરે. અમે જે ગિરનાર 2 વર્ષથી જાય છે ને, ખરેખર બહુ આમ અલગ અનુભવ થઈ રહ્યો છે કે જે અમે ચોટીલા હાલીને જાય, પાવાગઢ હાલીને જાય, એમાં જે એડવેન્ચર થાય છે ને ગિરનારની લીલી પરિક્રમામાં, એ તો ખબર નહીં વાત જ આવે. અને મજા તો આવે છે પણ રિસ્કી બહુ છે. રિસ્કી બહુ. એકવાર જો એવા રસ્તે ચડી ગયા અને ઓલી ખાઈ વાળા રસ્તે ચડી ગયા, માળવેલાની ઘોડીમાં જે ખાય છે પડકે ત્યાં ગયા ની રસ્તે ઉતરાણ ખાઈમાં ગયા તો પૂરું. હજી 43 જણા મળ્યા કે નથી મળ્યા એ મને તો નથી ખબર છે તને? 43 જણા મળ્યા કે 11 જણા એમાં મરી ગયા છે અને 43 જણા ખોવાઈ ગયા છે. ખબર એનું કોઈ અપડેટ આવ્યું નથી કે એમાં 43 માંથી કેટલા જણા ને કેટલા નથી. એટલે રિસ્કી છે, પણ આપણે તો સલામતી જેવા રસ્તે ચાલવું જોઈએ એવા રસ્તે તો નો જ ચલાય. પણ આપણે એકદમ સાદા રસ્તે ચાલી તો એડવેન્ચર કેવી રીતના થાય? ખાઈ સિવાયના આજુબાજુના આ બાજુના 2-3 રસ્તા હતા. આપણે હાલવું હોય તો અહીંયાથી આપણે કર્યું છે ને. ના, અહીંયા એવી મજા નથી આવતી. જ્યાં આપણે ઉતરા ને એ રસ્તો તો અલગ હતો, મજા આવી. ઈ તો પછી ઈ રસ્તો તો ભગવાનના ઘરે જતો હોય સીધા સ્વર્ગમાં. એવું સમજી જ ન લેવું કે તને નીચે ઉતારી દે. એટલે આપણે આપણી પોતાની સલામતી જરૂરી છે. તો મિત્રો પહોંચી ગયા નીચે. જો આપણે જ્યાંથી આ લીધું તો ત્યાં જ પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ પાર્કિંગ તરફ. ઉપર જે મજૂર લોકો કામ કરી રહ્યા હતા ને એમને પૂછ્યું, એમને કીધું સામાન ગ્રહ એટલે કોઈ બી યાત્રાળુ આવ્યા હોય ને એમનો સામાન મૂકવો હોય વ્યવસ્થિત સેફ જગ્યાએ તો એની માટે બની રહ્યું છે. તો બની જાય એટલે ગાઈસ તમારો સામાન મૂકવો હોય તો મૂકજો. અમે નીકળી ગયા છીએ ચોટીલાથી માતાજીના દર્શન કરીને. હું મોટો વ્લોગનો મારો કઈ સેટઅપ લાવ્યો નથી એટલે રોડનું તમને કઈ નથી દેખાડી શક્યો, પણ હવે આ રોડ સીધો પકડવાનો છે ને ખાવાનું સીધું ઘરે. તો હવે ઘરે જઈને મળીએ સીધા તમને. મસ્ત મજાની મજા આવી કે જે માતાજીના દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો. અને ઘરે અમે થોડોક વહેલા પહોંચી ગયા હતા. અહીંયા થોડુંક અમારું જે અંદર થોડુંક કામ હતું સુરેન્દ્રનગર સિટી અંદર બજારમાં, તે કામ પતાવી મસ્ત ઘરે આવી ગયા, જમી લીધું છે ને હવે મારા રૂમમાં આવ્યો છું. અને આજ અમે કાંઈક સમથિંગ 133 કિલોમીટરની રાઈડ કરી છે પલ્સર બાઇક ઉપર. તો બહુ મજા આવી. પહેલી વખત અમે સ્પોર્ટ બાઇક લઈને આવી રીતના ક્યાંક ગયા છીએ. અને હવે આવા નવા વિડીયો તમારી સાથે અમે લાવતા રહીશું. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મળીએ આપણે આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.